ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો ચાલો આજે આપણે એક નવી રેસીપી બનાવવાની છે. આજે આપણે બનાવવાના છે સમોસા. તો ચાલો આપણે બટેટાને બધું બાફવા નાખી દઈએ, ત્યારે પછી આગળ વિડીયોમાં જોઈએ. અત્યારે જો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ને, તો પહેલાં આપણે એ કરી લઈએ, પછી આપણે આગળ રસોઈ કરીએ. જો અહીંયા હું સમોસા માટે બટેટા બાફવા નાખું છું, અને ભેગા હે ને વટાણા પણ એમાં જ નાખી દઈશ. હું તો એમ જ કરું છું, બે ભેગું બાફવા નાખી દઉં. સમોસા વણવાનું કામ હાલે છે જોર શોરથી, અને ભૂખે લાગી છે તાબડતોડ. આ બની જાય તો સારું. આ 5 મિનિટમાં થાય જોઉં તો બસ આગળ તરી નાખો એટલે થઈ ગયું. એટલા તો કરી દીધા. આ કેમ એક મુરઝાઈ ગયું તાર જેમ? હે આવડું આ એવું હોય એકાદું તો એવું થાય ને, ઓલું ન હોય આખા ક્લાસમાં એક ઓલું. એવું થોડું હાલે કઈ, એને હરખું કર થોડું કાલ. લ્યો ઈ તારે ખાવાનું, ઈ તારે ખાવાનું, તારા જેવું તારે ખાવાનું. વરી ગયું આખું. થોડોક મસાલો ભરજો. તો આજ તને આવું મન થયું એવું છે? તારું નું કઈ લઈ આવ્યું નહીં? ના ના, આ તો કામ પતાવી નીકળી ગયો. અપડેટ તો નથી દીધી, પણ હવે હાલ જોઈએ. હવે સમોસાની ભાવની વાત હતી, સમોસા ખાવા એ સારું જ્યું. આના ભણવાના હે પેલા દુકાન ખોલ દે ને તું સમોસાની. હે ના, સમોસાની. એ ક્યારે કર નાખે ને, હવે બધું વર્ગી જવાય. રાઈતે કર નાખાય, રાઈતે કર નાખવાનું. ઓહો, ફૂક મારું બિચારી. હવે એવું છે તો સારું લ્યો. એટલે હમણાં ઘેરે જવું, ઓયું જવું, એટલે તો આ બધું પેતરું કરે. હે તમને મારી યાદ તો આવી જોઈએ ને. યા હું બહાર સમોસા ખાતો ખાતો તને હે ને વિડીયો કોલ કરી ના કે જો આ સમોસા. અનકા પાછો હે ને દર રોકમાં જાય, પછી અહીંયા પીઝા કે કંઈક ઓર્ડર કરી, પાસ્તા કે, પછી તને વિડીયો કોલ કરી જો. કા મારે છે ને, તો એકલા ને ભાઈબંધને લઈ જાય. ભાઈબંધ કીધું મેં, ખાલી ભાઈબંધ કીધું. છોકરીને લઈ ન જાવ કે? હા, ભાઈબંધ ને લઈ જાવ. કામ કામ હોય છે. તો હું એમને ખાય વિડીયો કોલ નહીં કરું. મારા વગર તમે ખાયો તો તમને શરમ ના આવે? હા હા, તો આપણે જુનાગઢ માં જવું. તમને ભાવે નહીં ને? જુનાગઢ પીઝા ટ્રાય કરવા જાવ. વુડ ફાયર ના ટ્રાય તો કરવા છે. આ વખતે તો ક્યાં ટાઈમ લાગે જોઈએ.
તો ગોલા ખાય હા ગોલા, હા ગોલા ખાવા, બધું ખાવું જ છે, એટલો જાડા થઈ ગયા. ખાવાનું જ કરવું. કેટલાક જોડે હે તો ઓલી બનાવો. કર ને મને તો ખાલી કોઈ નહીં કોઈ નહીં. ચટણી નો બનાવી દે તો સમજી આંબલીની. હે કઈ હા શું બોલે, ખોટું બોલે તું. મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તે નહીં કરી. સોસ આવી ગયો. સોસ ને સમોસા હાલ છે, આમ તો વાંધો નથી. સોસ ને સમોસા ખાઈએ પછી ખબર પડે કેવા ભાઈને. મારા હાથમાં જાદુ. શેનો શેનો જાદુ છે? એટલા મીઠું બને સારું બને. ઓય મીઠું એટલે ખારું બને એમ નહીં તો સ્વાદિષ્ટ. એવું છે. સ્વાદિષ્ટ તો હમણાં ઓલું શું કહેવાય, ઠીકરાનું ઓલું તપેલી લીધી એમાં મસ્ત થાય. એ એમાં તૈયાર હોય તો ન હાલે. ઈ તળવાનું કે થોડું ના તો ઠીકરામ ખાવાનું તો સારું બને, વાર લાગે પણ એમ. પણ ખાવાની મજા આવે ને. બપોરમાં મગ વઘારવા હતા પણ ભૂલી ગઈ. વઘારવા હતા કર્યા નહીં પછી કીએ પણ પછી યાદ એવું રહી રહ્યું છેલ્લે. હવે બે કર નાખો એટલે થઈ જાય. હવ કરને, ભૂખ લાગી હવે, ક્યાંય કરવા ભૂખ લાગી, તેલ મૂક દો. ભૂખ લાગી. હા તેલ જાય છે હવે હળેરાટી બોલતું. આગળી સમોસા તારે ફળ 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 દઈને તરાઈ જાય. એ આ તો બુધવાર થઈ ગયો ને, કાલ પછી રહેવાનું છે ને એટલે મેં કીધું કે ખારું બનાવો. કાલે હનુમાન જયંતિ છે એટલે હનુમાન જયંતિમાં હું આ બધું ખાઈ લેવાનું પેલા એવું. હા તૈયારી કરી, વાહ વાહ વાહ. સીધા આવી ગયા. હનુમાન બાપા ચેવડો દહીં બધું આવી ગયા. એવું છે, સરસ. બહુ સારું કર્યું. સવારે તમારે નાસ્તો કરવો હોય તો ઉપાધિ કાલે તો નહીં. રહેવાનું છે આપણે. નાસ્તો કરવો હોય તો ઉપાધિ નહીં. બરાબર છે. તો જો અહીંયા સમોસા તળાય છે, અડધા થઈ ગયા હતા અને હજી અડધા થવાના બાકી હતા. તો આનંદ જમવા બેસી ગયા હતા અને મારે પછી આ બધું બની જાય ને પછી બેસવાનું હતું. સમોસા બહુ જોરદાર. એવું જ ને જોતા જોતા આ જો આનંદ ઘરે હતા ને તેણે મેગડીમાંથી ઓર્ડર કર્યો હતો. તો જોઈએ આપણે શું આવે છે આમાં. પેક તો કરવું પડે ને. ચટપટી જ મેરી લાગે લાગે છે. મારા હાટુ ગિફ્ટ. ધોરાવું ન જોઈએ કે તમારે પેકિંગ સારું કરવું જોઈએ. આમ તો ખોલો. એમાં એટલે કઈ મેઇન ખાવાની વસ્તુ તો આમાં જ છે. આમાં શું? બગર 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 એવું બગર બગર એવું. આમાં તો મરચાં આવ્યા, તમે કહેતા કે ટમાટર. ચાલો આમ જમી લઈએ, નાસ્તો કરી લઈએ. સોરી જમવાની ક્યાં ને કઈ ને